સોફ્ટ સ્પોન્જી એકદમ સુપર ટેસ્ટી આવા લસણિયા ઈદડા બનાવી લીધા ને તો બાકીની બધી રીત ભૂલી જશો. એના માટે બેટરમાં મીઠું, તેલ અને થોડો બેકિંગ સોડા એડ કરી મિક્સ કરીશું. હવે એક લેયર માટે આ રીતે બેટર તૈયાર કરી કોઈ પણ પ્લેટમાં સેટ કરી લેશું અને સ્પ્રેડ કરી લેશું. પછી સ્ટીમરમાં એને સ્ટીમ થવા દેશું. તો સરસ રીતે સ્ટીમર ગરમ હોય ને ત્યારે તમારે એને મિક્સ કરવાનું. 5 મિનિટ સ્ટીમ કર્યા પછી લસણવાળી પેસ્ટ બનાવવા માટે લસણ, લાલ મરચું, થોડી ખાંડ, મીઠું અને લીંબુનો રસ એડ કરી થોડું પાણી એડ કરી ચટણીને બ્લેન્ડ કરી લેશું. આ રીતની ચટણી થઈ જાય ને એટલે એક વાસણમાં કાઢી લેશું. એની સાથે આપણે બેટરને પણ એડ કરવાનું છે. તો આ બેટરમાં મેં સોડા એડ નથી કર્યું, માત્ર મીઠું એડ કરું છું. મિક્સ કરી દેશું. અને આ રેસીપી ફૂલ જોવી હોય ને તો મેં ગનુજ કિચન ગુજરાતી પર પોસ્ટ કરી છે યુટ્યુબ પર, તમે જરૂરથી એકવાર ચેક કરજો. હવે આ લેયરને સરસ રીતે સ્પ્રેડ કરી એને 3 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. હવે બીજા લેયરને ઉપરથી આ રીતે એડ કરીશું અને સરસ એવું સ્પ્રેડ કરી અને